કેટલો ટાઈમ થયો, હજુ ચા નહીં બની હોય. કામિની, હવે ચા બની હોય તો લાવ ને. બની જ ગઈ છે. તમારી જ રાહ જોતી હતી કે તમે ક્યારે બૂમ મારો ને તમારી જોડે ક્યારે પાછી આવું. સારું, ચાલો. હમ. બની ગઈ છે ને એ વધારે સારું. હમ. કારણ કે આજે છે ને મારે દુકાને વહેલું જવાનું, એટલા માટે ઉતાવળ કરતો હતો, બાકી કઈ વાંધો નતો. હા, હવે કેવી બની છે? સારું કહું ને કે સવારમાં તારા હાથની ચા ના પીવું ને તો આખો દિવસ મારો સારો નથી જતો. મસ્કા મારવાના ચાલુ થઈ ગયા ને? મસ્કાનો સવાલ નથી, આ જે હકીકત છે કહું છું. પણ એ તો બધું ઠીક છે. આ સાગર ઉઠ્યો કે નહીં? હા, રેડી થાય છે, આવતો હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. હા હા. તારા મમ્મીને હમણાં જ પૂછતો હતો શું? કે સાગર ઉઠ્યો કે નહીં, એને દુકાને નહીં આવવાનું હોય એટલા માટે હું પૂછતો હતો. અરે પણ પપ્પા, મારે આ વિષયમાં તમારી સાથે થોડી ચર્ચા કરવી હતી. આ વિષય એટલે? એટલે આ તમે જે દુકાનની વાત કરો છો ને એ વિષય. જો પપ્પા, મારે થોડા પૈસાની જરૂર છે. પૈસાની જરૂર? હા. પણ તારે વળી ઓચિંતા પૈસાની શું જરૂર પડી ગઈ? અરે પપ્પા, વાત જાણે એવી છે ને કે મારે મારું નવું સ્ટાર્ટઅપ કરવું છે. મારે છે ને દુકાને નથી બેસવું, મારે મારી રીતે એક નવું. પણ સાંભળ બેટા, પપ્પાનો આટલો બિઝનેસ જમાયેલો છે તો શું કામ કંઈક નવું ચાલુ કરવું છે? એમાં જ કંઈક તારી મહેનત કર ને બેટા. અરે પણ મમ્મી, મને છે ને પપ્પા જે દુકાન સંભાળે છે એ દુકાનમાં કોઈ રસ નથી. કહેવાય ને કે બધાનું પોતપોતાનું સપનું હોય છે, અને મારું પણ એક સપનું છે. જો હવે તું મારી વાત સાંભળ. તું એમ કહે છે કે બધાનું પોતપોતાનું સપનું હોય છે. આ મારા બાપુજી એટલે તારા દાદાજીએ એ આપણો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો દુકાનનો, અને જ્યારથી દાદાએ સ્ટાર્ટ કર્યો ને ત્યારથી આજ સુધી મેં સંભાળી અને એને મેં વિકસાવ્યો છે. એક દુકાનમાંથી 2 દુકાન કરી, 2 માંથી 3 કરી, અને 3 ની આખી વચ્ચેની દિવાલ કરીને આપણે મોટી દુકાન કરી છે. તો આટલી મોટી દુકાનમાં આપણે બિઝનેસ જો કરવો હોય તો મારા એકલાથી ના થાય. એમાં તારો મારે સપોર્ટ ને જોઈએ જ ને. જો પપ્પા, 100 વાતની એક વાત. મારે માત્ર એટલું કહેવું છે કે તમારે જો દુકાનમાં કોઈની જરૂર જ હોય ને તો કોઈ કામ વાળો રાખી લો. બાકી મારે છે ને એ દુકાન પર નથી બેસવું. બેટા, એમ્પ્લોયનું જ કામ કરે, અને તું ઘરનો દીકરો છે. જેટલું તું આગળ ડેવલપ કરીશ ને બિઝનેસને એટલું દુકાનનો કોઈ એમ્પ્લોય નહીં કરી શકે. અરે પણ મમ્મી, જો એવું જ હતું, તમારે મને મોટો થઈ અને દુકાન ઉપર જ બેસાડવાનો હતો તો તમે લોકોએ મને ભણાવ્યું શું કામ? આટલી બધી મેં મહેનત કરી શું કામ? અરે તું કેવી વાત કરે છે બેટા? તને ખબર છે આજકાલના છોકરાઓને ભણતર હોય ને, એજ્યુકેશન, તો એની પાછળની લાઈફમાં એને કામ આવે. અને આપણે જે બિઝનેસ કરીએ છીએ ને એમાં તારું દિમાગ દોડાવ ને, એ ભણતરનો એમાં યુઝ કર ને, તો આપણો ધંધો હજુ એમાં આગળ વધશે. જો પપ્પા, આપણી જે દુકાન છે ને એના પ્રત્યે મને કોઈ સહાનુભૂતિ નથી, મને એમાં ઇન્ટરેસ્ટ જ નથી. મારે મારું કરવું છે. પ્લીઝ તમે મને ના ન પાડો અને પૈસા આપો. નહીં સાગર, 1 મિનિટ, કેટલા પૈસા જોઈએ છે તારે? અત્યારે વધારે નથી જોતો, માત્ર 10 લાખ હોય છે. 10 લાખ? આ શું બોલે છે બેટા તું? જો સાગર, હું તો એમ કહું છું ને, આ તારી ખોટી જીત છે. તું એમ કહે છે કે મને તમે 10 લાખ રૂપિયા આપો. હવે તું ભણેલો છે, તું તારી રીતે મને તારા પર કોઈ ડાઉટ નથી કે તું તારી રીતે તારો બિઝનેસ કરી સારો સંભાળી જ લઈશ. પણ હજુ તારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાની તો વાત કરે છે, એમાં તું ડાયરેક્ટ 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાનું કહે છે. અને ચાલ માની લે કે એમાં તારે નુકસાન ગયું અને 10 લાખ ડૂબી ગયા તો? અરે પણ પપ્પા, એવો વિચાર જ શું કામ કરવો છે? કહેવાય છે ને કે જ્યાં સુધી કઈ કરવા માટે આગળ જ ના વધો, મહેનત જ ના કરો, એ પેલા ખોટું આવા વિચારો કરીને પોતાનું મન શું કામ મારી નાખવું છે? બસ સાગર, ધંધો ન હોય આપણને તું કંઈક નવું ચાલુ કરવાનું કે તો વાત સમજ્યા. બનાવેલો ધંધો છે તો એ જ સંભાળ ને. પણ મને નથી પસંદ, કહું તો છું, કેમ સમજતા નથી? મને એક વાતનો જવાબ આપ. તને આ ધંધો આપણો પસંદ કેમ નથી? શું એમાં આવક નથી? અરે તને ખબર છે મહિને 1.5 થી 2 લાખ રૂપિયાની ઇન્કમ આપણે કરીએ છીએ બિઝનેસમાં. તો આવો ધંધો મૂકી અને તું નવું વિચારવાનું શું કામ વિચારે છે? હવે તું મને જવાબ આપ. આ તારા છોકરાને સમજાવ, મહિને 1.5 થી 2 લાખની આવક આપણી પોતાની બિઝનેસ છે, દુકાનમાં આવક છે, તો એ છોડીને નવું શું કામ વિચારે છે? નવું વિચાર છે ને એમાં 1 થી શરૂઆત કરશે.
શાંત થાવ ને, હું એને એ જ તો કહું છું. હું એને જ બોલું છું, તમને કાંઈ નથી કહેતી. જો પપ્પા, એક વાત છે ને પ્રેમથી કહીશ કે જો તમારા બિઝનેસમાં હું મતલબ કે તમારા ધંધામાં હું આ દુકાનમાં બેસીશ ને તો લોકોને તો એવું જ થશે કે બાપનો ધંધો હતો, દીકરાએ સંભાળી લીધું. હા તો સારી દીકરાએ વાત શું છે ને. ઉકાળી લીધું? પણ દીકરાએ શું ઉકાળી લીધું? શું આગળ વધ્યો? જ્યારે હું મારું સ્ટાર્ટઅપ કરીશ, મારો કોઈ બિઝનેસ કરીશ ને ત્યારે લોકો વાતો કરશે કે નહીં, દીકરામાં પણ પોતાની કેપેબિલિટી છે, એ પણ કંઈક કરી બતાવે એમ છે. એટલે હું છે ને, હું તમારી દુકાને તો નહીં જ બેસું. તમને સારું લાગે તો પણ ભલે, તમને ખરાબ લાગે તો પણ ભલે. તો મારી વાત સાંભળ. એમ ઊભો થઈને ભાગવાની જરૂર નથી. એક વાત મારી સાંભળી લે. હું તો એમ કહું છું કે તને મારા બિઝનેસમાં, મારી દુકાનમાં તને ઇન્ટરેસ્ટ ન હોય ને તો કોઈ વાંધો નહીં. પણ એક વાત સાંભળ, હું જ્યારે મરી જાઉં ને પછી તું તારે છે ને તારી રીતે તારો બિઝનેસ કરજે. બાકી જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારો બિઝનેસ છોડવાની તો વાત ના કરતો. બસ હવે કંઈ પણ બોલો અરે છો. પણ તો શું કરું? આ સવારમાં કેટલી સારી તારી ચા પીવડાવી, એનો મારો બધો મૂડ ખરાબ કરી દીધો. બસ પણ છોકરો જવાન થઈ ગયો છે, એના મનમાં જે વિચારતા એ બોલ્યો. શાંતિ રાખો ને, આપણે એને સમજાવીએ ના છીએ. ના, બોલી લેવા દો ને. હા, પણ ક્યાં મારી આ ઘરમાં વેલ્યુ જ છે. અરે વેલ્યુ નથી એવું તું કેમ કહે છે? તને કઈ વાત સાગર, બસ સાગર તું અંદર જા, અંદર જા બેટા. હું આવું છું તારી જોડે. જા. શાંતિ શાંતિ રાખો ને. પણ અરે પણ શાંતિથી વાત આટલી કરતો હતો. ઉગ્રતાથી વાત ન કરાય દીકરા સાથે. હવે જવાન થઈ ગયો છે છોકરો, આવી રીતે વાત કરશો? ગરમ લોહી છે, એના વિચાર જે આવ્યા એ બોલ્યો. શાંતિ રાખો. ઠીક છે, હવે ધંધો લઈને હું બેઠો છું તો મારે તો સમયસર જવું જ પડશે. તો હું નીકળું છું અને તું સમજાવી દેજે એને હા કે નવા વિચાર અને નવા તુક્કા દોડાવે છે ને એ બધા પડતા મૂકી દે. મને બસ પસંદ નથી. બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, સાગરને પણ સમજાવવું પડશે. અરે તમે તમે હજી સુધી અહીંયા બેઠા છો? અબ દુકાને નથી જવાનું? ના. કેમ ના? અરે ટાઈમે તમારો નાસ્તો આપી દીધો, તમને ટિફિન આપી દીધું, તો પછી ગયા કેમ નહીં? કઈ કારણ હશે તો જ નહીં ગયો હોય. શું થયું? તબિયત નથી સારી લાગતી? અરે તબિયત સારી જ છે. તો પછી શું થઈ ગયું? અરે યાર, સાચું કહું ને તો મારે પપ્પાની દુકાને નથી બેસવું. મારે મારો નવો સ્ટાર્ટઅપ કરવો છે. હા, કેવી ગાંડા જેવી વાત કરો છો તમે. મેં તમને પહેલા પણ કીધું તું ને કે આવું બધું નહીં વિચારતા. આ પોતાનો ધંધો છે, દુકાન છે, બધું જ તો સારું છે. લોકો ધંધો ક્યારે કરતા હોય, નવું સ્ટાર્ટઅપ લોકો ક્યારે કરતા હોય? જ્યારે એ લોકોની પાસે કંઈ હોય નહીં. આપણી પાસે તો બધું જ છે, તો પછી તમારે શું કામ નવો સ્ટાર્ટઅપ કરવો છે? અરે રીતિકા, એ તો પપ્પાનો ધંધો છે, એમની દુકાન છે. મારે એમની દુકાને નથી બેસવું. મારું પણ કઈ સપનું છે. મેં પણ કઈ વિચારી રાખ્યું છે કે મારે મારા ભવિષ્યમાં શું કરવું અને શું નહીં. અરે તું તો સમજવાની કોશિશ કર. હા, ઘરના લોકો તો કદાચ મને નહીં સમજી શકે, પણ તું તો મારી પત્ની છે. અને જો એક પત્ની જ પોતાના પતિની વ્યથા ના સમજી શકે ને તો શું ફાયદો? જો સાગર, હું તમારી પત્ની છું ને, એટલે જ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. બાકી કોઈ બીજું હોત તો તમને કહી દેત કે હા, તમારે જેમ કરવું એ કરો. પણ હું તમારા માટે જ વિચારી રહી છું, આપણા માટે વિચારી રહી છું. અને આ કેવી વાત થઈ કે આ દુકાન ને ધંધો બધો પપ્પાનો છે? અરે પપ્પાનું જે છે એ તમારું જ છે ને. અરે એવી રીતે નથી કહેતો. મારો એવું કહેવાનો મતલબ છે કે મારે મારા પગ પર ઊભું થવું છે. કાલ સવારે કોઈ વ્યક્તિ મને એમ ના કહી જાય કે આ તો પપ્પાએ જમાવેલો ધંધો હતો ને એટલે દીકરો આગળ વધ્યો. મારે છે ને મારી જાતથી કંઈક ઊભું કરવું છે. બસ હા, હવે બહુ થઈ ગયું. આ ખોટા ખોટા વિચાર કરવાના રહેવા દો. અને તમને ખબર નહીં હોય તો કહી દઉં કે આ મમ્મીએ તમારા માટે, આપણા લગ્ન માટે હા એટલે જ પાડી છે કારણ કે આ તમારી દુકાન છે, ધંધો છે. અરે મહિને 2 લાખની ઇન્કમ થઈ જાય છે, એટલે જ આ ઘરમાં આપી છે મને. અને હવે જો હું મારા ઘરમાં મારા ઘરના બધા લોકોને કહીશ કે તમે તો આ બધું છોડીને નવું સ્ટાર્ટઅપ કરવાના છો તો કેવું લાગશે એ લોકોને? અરે પણ એ બંધ થોડું થઈ જવાનું છે. અરે એવું ન હોય.
નવા ધંધામાં કેટલો બધો રિસ્ક હોય એ ખબર છે? આ પોતાનો ધંધો મૂકીને કોઈ નવો સ્ટાર્ટઅપ કોણ કરતું હશે? સાવ ગાંડા થઈ ગયા છો તમે. અત્યારે છે ને આ બધી રકજક રહેવા દો અને જાઓ દુકાને. મારે છે ને દુકાને નથી જવું, કીધું ને મેં તને. આ શું છે નથી જવું? નથી જવું એટલે તમારે દુકાને જવું જ પડશે. કહી દીધું ને એકવાર. ઊભા થાઓ ને જાઓ દુકાને. ખોટી લપ નહીં કરો મારી સાથે. સરસ. આ છે ને એક સરખા જ ભેગા થયા છે, મારો જીવ લેનાર. આ બધા એક સરખા છે જે તમારા માટે વિચારે છે. તમે ગાંડા થઈ ગયા છો. અરે મમ્મી ક્યાં જાઓ છો? અરે રીતિકા, હું તારા ઘરે જ આવતી હતી દીકરા, પણ તું આમ અચાનક? અરે હું તો તમને મળવા આવી હતી. સામાન અર્જન્ટ છે તમારે લેવાનો? અરે ના ના દીકરા, એવું કઈ અર્જન્ટ નથી, પણ મને થયું કે થોડો સામાન ખાલી થઈ ગયો છે તો જતી આવ ને તને સાથે લેતી જઉં. જો તમારે જો અર્જન્ટ હોય તો તમે જઈ આવો, કારણ કે મારે નથી આવું સામાન લેવા. પણ કેમ આજે તારો મૂડ ઓફ આવ્યું કેમ લાગે છે? કઈ થયું છે? ના ના, કઈ નથી થયું મમ્મી. હું શું કહું છું, તમારી તબિયત સારી છે ને? મારી તબિયત તો સારી છે, પણ મને તારી તબિયત ખરાબ હોય એવું લાગે છે. નક્કી કઈ થયું છે પણ તું મારાથી છુપાવે છે. મમ્મી હવે તમને શું કહું? હા જુઓ ને, હા તમારા કુમાર, હા, એમને ખબર નહીં શું આવી ગયું છે મગજમાં કે એમને નવો સ્ટાર્ટઅપ કરવો છે. એ જે એ લોકોની દુકાન છે ને ત્યાં નથી જવું એમ. શું વાત કરે છે? આ પાછું કયું નવું લાયા? અને કુમારને એમનો આટલો મોટો ધંધો છોડીને પાછું નવું શું સ્ટાર્ટઅપ કરવું છે? મને પણ નથી ખબર, અને એ જ સમજાવવાનો પ્રયત્ન હું કરી રહી છું કે હા ઘરનો ધંધો છે તો આ મૂકીને કઈ નવો ધંધો કરાય. હા બરાબર જ છે ને, બાપ દાદાનો ધંધો છોડીને વળી કઈ બહાર રખડવા થોડી જવાનું હોય, અને પાછું એ જ શૂન્યથી સર્જન થોડી કરવાનું છે આપણે. એ જ ને, પણ કોઈ પણ વાતે સમજતા જ નથી. અરે તું ટેન્શન ના કરીશ, એવું હોય તો હું આવું તારી સાથે અત્યારે. ના 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 ના, રહેવા દો. એમનું મગજ ઠેકાણે નથી. તમે વાત નહીં કરતા. ખોટું તમને કઈ બોલશે તો મારાથી નહીં જોવાય અને મારાથી સંભળાય નહીં. પછી અમારા બે વચ્ચે બબાલ થઈ જશે. એના કરતા રહેવા દો, તમે કઈ નહીં બોલતા. એ તો ખાલી મારે એટલે જ મૂડ ખરાબ હતું, એને મેં વિચાર્યું કે તમારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરું તો મૂડ સારું થઈ જાય. પણ તમારે પણ સામાન લેવા જવાનું છે. અરે કઈ નહીં દીકરા, મારો સામાન કઈ તારાથી વધારે નથી, પણ જો તો પણ તું કહેતી હોય તો હું એકવાર કુમારને થોડો. ના મમ્મી, મેં તમને કીધું ને કે તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી, અને તમે વાત નહીં કરો તો જ સારું છે. દીકરા તારો આવી રીતે મૂડ ઓફ રહેશે તો મને કેવી રીતે ગમશે? હવે આ અત્યારની જ વાત છે એટલે થોડું તો મૂડ ઓફ થાય ને, પણ તમે ટેન્શન નહીં લો. હું એમને સમજાવી જોઈશ, હું જોઈ લઈશ બધું, અને ગમે તે કરીને આ નવો સ્ટાર્ટઅપ કરવાનું ને એ બધું તો હું નહીં જ કરવા દઉં. પાક્કું તું મેનેજ કરી લઈશ ને? હા મમ્મી, અને જો મારાથી નહીં થાય ને તો હું તમને સામેથી કહીશ કે તમે વાત કરી લો. સારું દીકરા, તો હું સામાન લઈ આવું કે તારી સાથે આવું? અરે ના ના, મારા લીધે તમારે શું કામ રાહ જોવાની? તમે તમારો સામાન લઈ આવો, અને મારે તો સાથે નથી જવું, મૂડ નથી મારું. પણ હા, તું બિલકુલ મૂંઝાતી નહીં, તારી માં હજી જીવે છે હો ને? હા ચાલ તો હું જઈ આવું હો ને. કામિની, કામિની શું કરે છે? ભાભી, શું થયું? આ સાગર ક્યાં છે? એ તો દુકાને ગયો છે. ના, એ દુકાને નથી આવ્યો, એટલા માટે જ પૂછું છું. જો ઘરમાં નથી અને દુકાને નથી તો એ ગયો છે ક્યાં? પણ એ તો મને ઘરેથી કહીને ગયો છે કે તમારી જોડે દુકાન પર આવે છે. એ કહીને ગયો હોય તો એ દુકાને કેમ નથી આવ્યો? મેં તને પૂછ્યું કે ઘરે છે, મને એમ કે ઘરે હશે એટલે નહીં આવ્યો હોય. આજે થોડો ગુસ્સામાં હતો, પણ એ દુકાને પણ નથી આવ્યો. અરે મને ઘરેથી કહીને જ ગયો છે કે હું દુકાન પર જાઉં છું. ખોટું બોલે છે છોકરો. તને ખબર છે મેં એને કેટલા ફોન કર્યા, મારો એક પણ ફોન એને રિસીવ નથી કર્યો. હવે હું શું કરું? ક્યાં ગયો હશે આ? મને તો એ નવાઈ લાગે છે કે આ છોકરો ફોન નથી ઉપાડતો, નથી દુકાને આવ્યો, નથી ઘરે, તો એના મનમાં ચાલે છે શું? હવે કેવી રીતે ખબર પડે? એ ગયા પહેલા તારી સાથે કઈ વાત કરી હતી? ના,
એને મને એવું કીધું હતું કે હું દુકાન પર જઈને પપ્પા જોડે વાત કરું છું. ખોટી વાત છે. એ દુકાને આવ્યો જ નથી. કદાચ આ રીતિકાને કઈ કીધું હોય તો. રીતિકાને તું મળી? ના. હદ કરે છે આ છોકરો. અરે એક બેઠો ધંધો એના હાથમાં આવે છે, આને કદર નથી. આ ઓલું કહેવાય છે ને કે ભરેલું ભાણું આપો ને એની કોઈને કદર ના થાય. બસ પણ તમે સવારથી મંડાણા છો, એક વાત નથી મૂકતા. એ કઈ જતો રહેવાનો છે, કશે આવશે એટલે શાંતિથી બેસી સમજાઈશું ને. પણ સમજાવવાનો વખત ગયો. મેં એને સમજાવવા માટે જ અહીંયા સવારે માથાકૂટ કરીને. જે હતું એ બીજી વાર વાત કરીશું શાંતિથી. આ મકડાવશો નહીં આટલા બધા. બેસો તમે. કામિની, મને તો છે ને એક વાતની નવાઈ લાગે આ છોકરાની. આ છોકરો પહેલેથી ભણવામાં હોશિયાર હતો, એટલે મને એમ થયું કે ચાલો એનું મગજ સારું છે ભણવામાં, તો એને આગળ ભણાવું. મોંઘામાં મોંઘી કોલેજમાં એને ભણાવ્યો છે. શું કામ? કે ભણશે તો મારા બિઝનેસને ઊંચી ઊંચાઈએ લઈ જશે. પણ નહીં. તમે કેમ આમ આટલો ઉકળાટ કરો છો? મને તો કાંઈ સમજ નથી પડતી. હવે ભણાયો છે, ભણ્યો પણ છે, અને એવું જરૂરી થોડું છે કે તમારા જ ધંધામાં એનું મન લાગે? ના પણ લાગે. સમજવાનું એ કોઈ વસ્તુ ધીમે ધીમે એ લાઈન પર આવશે. ચાલો માની લીધું કે મારે સમજવાની જરૂર છે, પણ તને એવું નથી લાગતું કે સમજવાની જરૂર આ છોકરાને છે? હા, મને લાગે છે. તમારી વાત 100% સાચી છે, પણ એનો મતલબ એવો નથી કે તમે ને હું બંને એની પર જોર જબરદસ્તી કરીએ. એક જણને તો શાંતિથી વર્તન કરવું પડશે ને. આવી રીતે ગમે તેમ બોલીશું તો શું મેળ પડવાનું છે આમાં? ચાલ, મેં તારી વાત માની લીધી અને તારા છોકરાની વાતે માની લીધી. એને મેં 5 લાખ 10 લાખ કે 11 લાખ કે 12 લાખ જે માંગ્યા એને આપી દીધા. પણ તને ખબર છે અત્યારે મારી તબિયત સારી રહેતી નથી. હવે કાલ ઉઠીને મને કઈ આડોળું થઈ ગયું ને હું દુકાને જતો બંધ થઈ ગયો તો શું દુકાનને તાળા મારી દેવાના? પણ તમે આવું સવારે પણ બોલતા હતા, અત્યારે પણ બોલો છો. શું કામ આવી વાતો હું કરો શું છો? કામ આવું બોલું છું તને ખબર છે ને? તને પણ ખબર છે કે મને અત્યારે મારું બીપી વધી જાય છે. ચાલુમાં ક્યારે શું થાય ને નક્કી નથી. એટલે મારા ભવિષ્યનો મને છે ને અંદાજ છે કે કાલ ઉઠીને મારી બનેલી દુકાન બંધ થઈ જશે. બસ બસ, આ બીપી એમને વધારી દીધું બોલી બોલીને. તો શાંતિથી બેસો, હું ચા લાવું છું. બેસો, હાલો બેસો, હું ચા લઈ આવું છું. શાંતિથી બેસો. અરે પણ મારી બસ, બહુ થઈ ગયું. બહુ સાંભળી લીધું તમારી વાત. ચૂપચાપ બેસો. આમનેમ જ મારું બીપી વધી ગયું છે. ખબર છે મને. છોકરાઓને કહો તો છોકરો ન માને, ઘરની બાઈને કહો તો બાઈ ના માને. ક્યાં હતા તમે? અરે હા, આખો દિવસ હતા ક્યાં તમે? દુકાને કઈને ગયા હતા, પછી ક્યાં ગયા તમે? હા, આ મમ્મી પપ્પા કેટલી ચિંતા કરતા હતા ખબર છે? ક્યાં ગયા હતા તમને પૂછું છું, કઈ જવાબ આપશો? શું નહીં? તમને કઈ પૂછું છું, અહીંયા જવાબ આપો ને. ક્યાં હતા તમે? શું જવાબ આપું? દુકાને શું કામ ન ગયા? કીધું હતું ને મેં તને કે મને દુકાનમાં કોઈ રસ નથી. એક મિનિટ. દારૂ પીધો છો તમે? દારૂ પીને આવ્યા છો આ ઘરમાં? શું કરું? તું જ કે ને, શું કરું હું? આ ઘરમાં કોઈ એવું છે કે જે મને સમજી શકે છે? મારા સપનાઓની તો કોઈને કદર નથી. માત્ર બધાને પોતાનો જ વિચાર કરવો છે. અરે સાગર, કેવી વાત કરી રહ્યા છો તમે? બધા પોતાનું નથી વિચારતા, બધા તમારા માટે જ વિચારે છે કે આ ઘરનો ધંધો મૂકીને તમે કઈ નવો સ્ટાર્ટઅપ કરશો તો એ તમારા માટે અઘરું થઈ જશે, અને ખોટી મહેનત તમારે શું કામ કરવી છે એવું વિચારીને જ તમે બધા ના પાડે છે. અને એનો મતલબ આ નથી કે તમે દારૂ પીને ઘરમાં આવ્યા. ખોટી વસ્તુ માટે પૈસા નથી માંગી રહ્યા, ખોટી લાઈન પર નથી જઈ રહ્યું. મારે મહેનત કરીને કઈક બનીને બતાવવું છે ને, એટલા માટે મહેનત કરું છું, મથામણ કરું છું. એ લોકોને કહું છું, પૂછું છું
કે જો મારામાં મારાપણું ના હોત ને તો બહારથી પૈસા લાવીને પણ મેં મારું કામ ચાલુ કરી દીધું હોત. પણ મારા મતે પહેલા એવું હતું કે હું મારા પરિવારની રજા લઈ, મારા પપ્પાની, તારી, મમ્મીની એકવાર હા પાડી દઈને પછી હું મારો બિઝનેસ સ્ટાર્ટ કરું. અને ખોટું શું છે? ખોટું છે મારે મારી રીતે આગળ વધવું છે. એમાં શું ખોટું છે? મારે કંઈક કરી બતાવવું છે. આ દુનિયાના ઘણા છોકરાઓ એવા છે કે જેને પોતાની જાતને પ્રૂફ કરવી છે, આગળ વધવું છે, પણ પોતાનો પરિવારનો સપોર્ટ નથી રહેતો, પોતાની પત્નીનો સપોર્ટ નથી હોતો, જેથી કરીને જ્યાં હોય છે ને ત્યાં ને ત્યાં જ અટકી જાય છે. પોતાના સપના પૂરા નથી કરી શકતા. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. સાગર તમે આમ રડો નહીં. જો મારી વાત સાંભળો, હું છું ને, હા મેં પણ તમને ના જ પાડી છે દર વખતે, પણ એટલે કે હું તમને ખોટી મહેનત કરતા જોવા નથી માંગતી. અને તમારી પાસે કોઈ બિઝનેસ પ્લાન હોય, તમે કંઈ વિચાર્યું હોય તો એ વાતો મને શેર કરો. શું કરવા માંગો છો તમે એ કહો મને. અને મેં બધું જ રેડી કરી રાખ્યું છે. અહીંયાથી બધું જ મોન્ટાજ લેવું. મેં પૂરેપૂરી પ્રિપેરેશન કરી રાખી છે. મારો પૂરો પ્રોજેક્ટ તૈયાર જ છે. જો અહીંયાથી આપણે માલ લેવાનો છે, અહીંયા આપણે વેચી દેવાનો છે, વચ્ચેનું જે કમિશન હોય ને એ જ આપણે ખાવાનું છે. અને એટલું જ નહીં, આ લોકો સાવ મફતના ભાવમાં જ માલ આપે છે. અને જો એ વસ્તુ કરવામાં આવે ને તો આપણે પૂરેપૂરું પ્રોફિટ થઈ શકે એમ છે. એટલા માટે હું આ મારું નવું સ્ટાર્ટઅપ ચાલુ કરવા માંગુ છું. મને વિશ્વાસ છે મારા પર અને મારા સ્ટાર્ટઅપ પર કે જો મેં આ કામ કર્યું ને તો 100% મને સફળતા મળશે. હા સાગર, શાંત થાઓ. તમારો બિઝનેસ પ્લાન સાંભળ્યા બાદ મને એવું લાગે છે કે ખરેખર તમે કંઈ વિચાર્યું છે. અને બાકી બધાનું છોડો, હું તમને સાથ આપીશ. હું તમને મારો પૂરેપૂરો સાથ આપીશ. અને તમને આગળ વધવા માટે હું મમ્મી પપ્પાને પણ વાત કરીશ. અને બીજી વાત એ કે આજે દારૂ પીધો એ પીધો, હવે મારા સમ ખાઓ કે બીજી વાર કોઈ દિવસ આ દારૂ નહીં પીઓ. સમ ખાઉં છું તારા. આજે દારૂની બોટલને હાથ લગાવ્યો એ લગાવ્યો. આજ પછી ક્યારેય દારૂ નહીં. એટલે સાચે જ તું મારો સાથ આપીશ? હા, હું તમારો પૂરેપૂરો સાથ આપીશ. અને મને માફ કરી દેજો, કારણ કે મમ્મી પપ્પાએ જે કર્યું એ કર્યું. મારે એવું નહોતું કરવું જોઈતું. મારા લીધે તમારે દારૂ પીવો પડ્યો. માફ કરી દેજો મને. અને હવે છે ને એકદમ રિલેક્સ થઈ જાઓ. હું તમને સાથ આપીશ. થેન્ક યુ. હવે તો શું કરવું ને, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એક ને એક વસ્તુ પર વિચારો ને એટલે આવું જ બધું. પણ તો શું કરું? મને તો જવાબ આપ. હવે જે થઈ ગયું તે થઈ ગયું. અરે અરે. આવો બેન આવો. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેસો કૃષ્ણ. બેસો. પાણી એવું કઈ લાવો. નાના ઘરેથી પીને જ આવી છું. કેમ તબિયત સારી છે ને બેન? ક્યાંથી સારી હોય? જેની દીકરી દુખી હોય એ માં ક્યાંથી સારી હોય? આ શું બોલો છો? આવતા ની વેત શું થઈ ગયું છે એવું કઈ? કેમ તમે અજાણ બનો છો? તમને ખબર નથી? બેન મને એક વાતનો જવાબ આપો. તમે એમ કહો છો કે જેની દીકરી દુખી હોય એની માને ક્યાંથી સુખ હોય, પણ તો તમારી દીકરીને અમારા ઘરમાં શેની તકલીફ છે એ તો જણાવો. કેમ તમે બે માણસ ઘરમાં રહો છો કે બહાર? તમને નથી ખબર? આ શું બોલો છો તમે? આ રીતે કેવી રીતે વાત કરી શકો છો મારી જોડે? ઘરમાં જ રહીએ છીએ, પણ વાત શું છે એ તો બોલો. તમારો દીકરો રાત્રે દારૂ પીને આવ્યો તો એ તમને ખબર નથી? હા, આ શું બોલો છો તમે? મારો દીકરો ક્યારેક દારૂ પી જ ન શકે. હા બેન, તમારે છે ને સમજવામાં કઈ ભૂલ થતી હશે, કારણ કે અમારા દીકરાને અમે નાનેથી મોટો કર્યો છે, એટલે અમને પૂરેપૂરી એની જાણકારી છે કે મારો દીકરો દારૂ તો શું સિગરેટ પણ નથી પીતો
અને તમે ડાયરેક્ટ એમ કહો છો કે તમારો દીકરો દારૂ પીને આવ્યો. બેન, તમે છે ને ખરેખર જોયા જાણ્યા વગર ના બોલો. અને હું તો કહું છું ને કે માણસને કોઈ પણ વાતની કદાચ બહારથી જાણ મળી હોય ને તો પહેલા એને તપાસ કરવી પડે, ચકાસણી કરવી પડે. ડાયરેક્ટ ઇલ્ઝામ ના નખાય આ રીતે. જુઓ, ના તો હું જોયા જાણ્યા વગર બોલું છું, ના સમજ્યા વગર બોલું છું. મેં પોતે રાત્રે કાલે બાલ્કનીમાં ઊભા જોયું કે જમાઈ દારૂ પીને લથડિયા ખાતા ખાતા આવતા હતા. અને પછી મેં મારી દીકરીને ફોન કર્યો ત્યારે એણે કહ્યું કે હા મમ્મી, સાગર દારૂ પીને આવ્યા હતા રાત્રે. જુઓ બેન, માફી માંગુ છું તમારી, પણ અમને આ વાતની ખરેખર કઈ જાણ નથી. હા બેન, અમે આ વાતથી જ અજાણ છીએ. પણ એવું તો શું બન્યું જમાઈ સાથે કે એમને દારૂ પીવો પડ્યો? જુઓ બેન, આ તમારા ઘરની જ છે, પણ હવે તમે પૂછો છો એટલે કહું છું. એને અલગ ધંધો કરવો છે અને પપ્પાના ધંધામાં એને કોઈ રસ નથી. એટલા માટે અમે ના પાડી છે. એને પૈસા માંગ્યા હતા અમારી જોડે, પૈસા આપવાની પણ અમે ના પાડી છે. હવે એ તો કોઈ વાતે નથી સમજતો અને આ હાલ સુધી જતો રહેશે એ પણ અમને ખબર નથી. હા બેન, તો તમારી વાત સાચી, પણ એને શાંતિથી સમજાવો. આમ જમાઈ દારૂના રવાડે ચડી જશે તો મારી દીકરીનું શું? મેં શું? મારી વાત સાંભળો. તમે તમારી જગ્યાએ રાઈટ છો કે તમારી દીકરી અમારા ઘરમાં સાસરે છે, અને જો તમારો જમાઈ કોઈ અવળી લઈને જાય ને તો એક મા તરીકે તમને ચિંતા થાય, એ હું સમજી શકું છું. પણ બેન, હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે અમને આ વાતની ખબર નથી કે અમારો છોકરાએ કદાચ દારૂ પીધો હશે. અમને એ વાતની જાણ નથી. અને હું તો એમ કહું છું ને તો મારા છોકરાના જે કંઈ આવા ગેરવર્તન છે ને એના બદલે અમે તમારી માફી માંગીએ છીએ. અને મારી વાત સાંભળો, જો તમારી દીકરી અહીંયા ક્યાંય દુઃખી નથી. તમે જે શબ્દ બોલ્યા ને કે મારી દીકરી દુઃખી હોય, તો એવું તો કાંઈ છે નહીં. હા, કરી હશે મારા દીકરાએ કોઈ ભૂલ તો અમે જોઈ લઈશું. તમારી વાત સાચી, પણ હું પણ માં છું અને મેં દીકરી દીધી છે તમને, એટલે માં તરીકે દીકરીની ચિંતા તો હોય જ ને. હોય તમારી વાત એકદમ સાચી છે. તમે તમારી જગ્યાએ એકદમ બરાબર છો. કીધું ને એના પપ્પાએ તમને કે તમે ક્યાંય ખોટા નથી, પણ અમને આ વાત ખબર નથી. અમે જરાક વાત કરી લઈએ સાગર. સારું, તો તમે જમાઈ સાથે વાત કરજો. અરે તમે બેસો ને, કઈ ચા નાસ્તો કરીને જ. ના, હું નાસ્તો કરીને જ આવી છું. બસ મારી દીકરીને સાચવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું તમે સાંભળો મારી વાત. તમે આ જીત છોડી દો અને એની તરફ તમે થોડું ધ્યાન આપો. હું કહું છું થોડું એને પ્રેમથી વાળવાની કોશિશ કરો. જે વસ્તુ ગુસ્સાથી અને નફરતથી નથી થતી ને એ પ્રેમથી થઈ જાય છે. વાત તો તારી ખરી છે. મને એમ હતું કે મારો વિકસાવેલો ધંધો મારો છોકરો સંભાળી લઈને બસ એ જ આશા હું ના પાડતો હતો. પણ મને એવી નહોતી ખબર કે મારા રૂપિયા ના આપવાથી એ આવું અવળું પગલું ભરશે અને દારૂ પીને ઘેરે આવશે. આ તો ચલો સમજ્યા કે એને દારૂ પીતો, એ ઘરે પણ આવી ગયો. હવે તમે વિચારો કે એને વધારે પડતું ડ્રિંક કરી લીધું હોત, રસ્તામાં કંઈક પડી ગયો હોત, એને કંઈક થઈ જાય તો આપણે શું કરત? અરે આ બધી ચિંતાઓ તમે ધંધાની છોડી દો અને એની તરફ હું તો કહું છું થોડાક નરમ દિલથી વિચારો. ઠીક છે, આ બાબતનો થોડો વિચાર કરીશ. બસ. રીતિકા, હા મમ્મી. એક વાત પૂછું? બોલો ને. કાલે સાગર દારૂ પીને આવ્યો હતો ઘરે? બોલી લે, મને ખબર પડી ગઈ છે. તમને કેવી રીતે ખબર પડી? તે તારી મમ્મીને કીધું હતું ને? તારી મમ્મી આવીને ગયા હમણાં. શું? હા, મમ્મી ક્યારે આવ્યા? હમણાં જ આવીને ગયા છે. અને અને હું શાક લેવા ગઈ હતી ત્યારે? હા, અને આ શું, ઘરની કોઈ પણ વાત હોય તો મને કહી શકે છે ને. તારા મમ્મી સુધી વાત પહોંચાડવાની શી જરૂર હોય છે બેટા? મમ્મી, એમાં એવું છે કે હું મારી મમ્મીને પણ નહોતી કહેવાની. એવું નથી કે હું ઘરમાં આપણા ઘરની બેઇજ્જતી કરવા માંગુ છું. મમ્મીએ સાગરને જોઈ લીધા હતા એટલે મારે કેવું પડ્યું. પણ તું એને સમજાવ ને, આ શું કરે છે? આ કોઈ સારા ઘરના સંસ્કારી દીકરા આવું થોડી કરતા હોય. સાચું કહું ને મમ્મી, તો સાગરે જે કંઈ પણ કર્યું છે એમાં વાંક આપણો જ છે.
આપણે એમને સમજવાની કોઈ દિવસ કોશિશ જ નથી કરી. એ પોતાના સ્ટાર્ટઅપને લઈને બહુ જ ઉત્સાહિત છે મમ્મી. વાત તારી એકદમ સાચી છે બેટા, પણ તારા પપ્પા પણ એમની જગ્યાએ કઈ ખોટા નથી. એ ચાહે છે કે વારે વારે કોઈ નવો ધંધો કરે અને પછી કઈ ઊંધો પડે એના કરતા બેટર છે કે બંને બનાવેલો ધંધો છે તો એમાં સેટ થઈ જાય. હું સમજી શકું છું મમ્મી, અને એટલા માટે જ તો આજ સુધી હું પણ સાગરને ના જ પાડતી હતી કે મમ્મી પપ્પા આપણું સારું વિચારીને જ આમ કહેતા હોય. પણ હવે મેં જયારે સાગર જોડે વાત કરીને, કાલે જયારે દારૂ પીને આવ્યા હતા, એ બહુ જ રડમસ થઈ ગયા હતા. પોતાના સપનાઓને લઈને એ ખૂબ જ ઉત્સાહિત છે, અને મને નથી લાગતું કે આપણે એમનો ઉત્સાહ ઘટાડવો જોઈએ. ઉલટાને આપણે તો એમનો ઉત્સાહ વધારવો જોઈએ ને. સાચી વાત છે બેટા, મેં પણ તારા પપ્પાને એ જ સમજાવ્યું કે ક્યાંક ને ક્યાંક ભૂલ આપણી જ થાય છે. તમે એને સમજાવો, કેમ કે જો એકવાર આડાઅવળા રસ્તે ચડી જશે ને તો એને પાછો વાળવું મુશ્કેલ થઈ જશે. હા મમ્મી, તમે એકવાર પપ્પા જોડે વાત કરો ને, એમને કહો કે તમને કહું, આજ સાગરે છે ને પોતાના નવા સ્ટાર્ટઅપને લઈને મારી જોડે વાત પણ કરી છે. એટલે એમનો છે ને બધો જ પ્લાન રેડી છે. અને સાચું કહું ને મમ્મી, તો એમને પૈસાની જરૂર નથી. પૈસા તો એમને ઘરેથી નહીં તો બીજે ક્યાંકથી મળી જશે, લોન પણ મળી જશે. પણ એમને તો આપણા સાથની, આપણા સપોર્ટની જરૂર છે. સાચી વાત છે રીતિકા તારી, અને પૈસા બહારથી લેવાની કોઈ જરૂર નથી. એવી રીતના તો વધારે હેરાન થઈ જશે. પણ એક વાતનું તું એને કહી દેજે હા, કે બીજી વાર દારૂ પીને ઘરમાં ન આવે. હા મમ્મી, તમે ટેન્શન નહીં લો, મને પણ એ જ ટેન્શન હતું. અને હવે એમને મારા સમ ખાધા છે કે આ બસ પહેલી અને છેલ્લી વાર જ હતું. કઈ નહીં, એના બિઝનેસને લઈને હું તારા પપ્પા જોડે બીજી વાર વાત કરી લઉં છું. કાઢો એટલે તમને ખબર પડે કે ઘરમાં કોઈ આવ્યું છે. અરે સોરી બેટા, તું ક્યારે આવી? હું તો આ ભજન સાંભળવામાં એટલી બધી મગ્ન થઈ ગઈ હતી. જોયા, તમારા ભજન જોયા મેં ફોનમાં. બોલ એકદમ આમ અચાનક. અચાનક જ આવવું પડે ને, આ તમે કામ જ એવું કર્યું છે. પણ મેં શું કર્યું દીકરા? વાહ વાહ વાહ, શું કર્યું દીકરા? તમને મેં એના માટે બધું કીધું તું. આ સાગર દારૂ પીને ઘરે આવ્યા હતા, આ વાતની જાણ મેં તમને કરી દીધી, તો હા વાતનો ઝઘડો લઈને મારા ઘરે આવવાની શું જરૂર હતી? હા તો શું વાંધો છે? પણ તું મારી દીકરી છું અને હું તારી માં, તો માં તરીકે મને તારી ચિંતા ના થાય? બહુ સરસ. મારી જો ચિંતા હોય ને તો મારે ઘરે આવવાની જરૂર નહોતી તમારે. જો દીકરા, મને ચિંતા થઈ અને આમ અચાનક આવી રીતે જમાઈ દારૂ પીવા લાગ્યા અને કાલ ઉઠીને દારૂની લતે ચડી ગયા તો? એ દારૂ પીતા નથી. હા, ઘરમાં જે ટેન્શન ચાલે છે એના લીધે થઈ ગઈ ભૂલ, અને માણસે માફી માંગી લીધી છે, મારા સમ ખાઈ લીધા છે, બધું જ તો કહી દઉં તો મેં તમને. તોય આવી ગયા મારા ઘરે આટલું મોટું પહાડ લઈને. મારું ઘર છે મમ્મી, હું સંભાળી લઈશ. હા, તમને કોઈ પણ વસ્તુ હું શેર કરું તો એનો મતલબ એ નથી કે તમે મારા ઘરે ઝઘડો લઈને આવી જાઓ. જો દીકરા, મને ખબર છે તારું ઘર છે, તારો સુખી સંસાર છે, પણ હું પણ માં છું અને માં તરીકે મને મારી દીકરીની ચિંતા ના હોય? ચિંતા હોય મમ્મી તો તમે મારી સાથે વાત કરો, કાં તો પછી જો તમારે ઘરે આવવું હોય ને તો એકવાર મને જાણ તો કરો, તો હું તમને કહી શકું કે અત્યારે માહોલ કેવું છે, તમે આવી શકો છો કે નહીં. હું તમને કહું તો તમે આવો, અરે મારી સાથે કઈ પણ વાત કર્યા વગર તમે આવી ગયા ઘરમાં. અને ખબર નહીં તમે કેટલું બધું બોલ્યા છો. મારા સાસુ ને સસરા અને મારો ભાઈ બધા જ બહુ સારા છે. મારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મને પણ કોઈ જાતની તકલીફ નથી. અત્યારે આ જે કંઈ પણ ચાલી રહ્યું છે, હા થોડાક દિવસનો વિઘન છે, ટળી જશે. પણ તમે તો જિંદગીભરનો વેર કાઢવા માટે આવી ગયા. અરે ના દીકરા, એવું નથી, પણ મને પણ તારી ચિંતા થઈ અને તું રડતી હતી ને તો મને પણ એમ થયું કે તારું શું થશે. અને જો દીકરા, હું માનું છું કે જમાઈએ પહેલી વાર ભૂલ કરી છે, પણ હું વેવાઈને અને વેવાણને આ વાત ના કરું, તું પણ ના કરે તો એમને જાણ કેવી રીતે થશે? અને કાલે લતે ચડી ગયા દારૂની તો? અરે મમ્મી, મેં તમને ક્યાં કીધું કે હું જાણ નહીં કરું?
પણ હું મારા હિસાબે વાત કરી લેત ને. અને રહી વાત જાણ કરવાની, તો એમ પણ સાગરે મારા સમ ખાઈ લીધા છે કે આ પહેલી અને છેલ્લી વાર હતું, તો પછી મમ્મી પપ્પાને જાણ કરવાની પણ શું જરૂર હતી? જો દીકરા એ ઘરના વડીલ છે એટલે મારે એમને જણાવવું પડે. આજે એકવાર ભૂલ થઈ છે, કાલે બીજી વાર ના થાય એની માટે એમણે જ તો ચેતવા પડશે. મા બાપ છે એમના. અરે પણ હું પણ એમની પત્ની છું ને. અને લગ્ન થઈ ગયા પછી મા બાપને બધું જ ટેન્શન ન અપાય. હવે મમ્મીને પણ ઓલરેડી આટલો બધો ટેન્શન હતો, આ વાતને લઈને વધારે ટેન્શન આવી ગયું છે. કેવું લાગે હવે મારા સાસુને તો એમ જ લાગતું હશે ને કે હું મારા ઘરની બધી જ વાતો અહીંયા આવીને મારી મમ્મીને કરું છું. જો દીકરા, તને મારી ભૂલ લાગે તો ભૂલ અને માની મમતા લાગે તો મમતા, પણ તું જે રડીને ફોનમાં, એટલે મને એમ થયું કે તું આટલી બધી દુઃખી થઈને મારી આગળ રડે છે તો મારે એકવાર વેવાઈને જઈને કહેવું જોઈએ. અને મેં ખોટું નથી કર્યું. ચલો માનો છો કે આ પહેલી ભૂલ હતી એમની, પણ કદાચ ઘરમાં સમજાવવાથી એ ફરીવાર આ ભૂલ ના કરે, બસ એટલા માટે હું તો મળવા આવી હતી. બહુ સરસ. આ ભૂલ તો તમારી કઈ છે જ નહીં, ભૂલ તો મારી છે કે મને રડવું આવી ગયું અને મેં બધી વાતો તમને શેર કરી દીધી. એટલે આ જ ભૂલ છે મારી. હવેથી છે ને મારા ઘરની કોઈ પણ વાત, મારા મનમાં કોઈ પણ દુઃખ હોય, કઈ પણ મને તકલીફ હોય, હું કઈ પણ વાત તમને નથી કરવાની. જો તમે બધી વાતો લઈને આવી રીતે મારા ઘરમાં આવી જશો તો. અરે એવું ના હોય પણ દીકરા, તું કેમ સમજતી નથી? જો માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ હવે એના માટે તું આટલું બધું મને કઈ કહીશ નહીં, મારાથી છુપાઈશ? મારે કેટલી સંતાન છે, તું એકની એક છું દીકરા. તો શું કહું બીજું? તમે તો તમારી ભૂલ માનતા જ નથી ને, તો મારે એ જ કરવું પડશે. છોડો હવે એ બધું, મારે કઈ નથી સાંભળવું. હવે એક વાત તમે સમજી જાઓ તો સારું, કે લગ્ન થઈ ગયા પછી દીકરીના સાસરિયામાં કોઈ પણ વાત થાય ને તો એ દીકરી પોતાની મમ્મીને ત્યારે જ કહી શકે જ્યારે એ મમ્મી આ બધી વાતોને મગજ ઉપર ના લે અને એના સાસરિયામાં ના આવી જાય આવી રીતે ઝઘડો કરવા માટે. મેં તમને કીધું કે મને કઈ તકલીફ છે નહીં ને? જ્યાં સુધી હું નહીં કહું કે મને તકલીફ થાય છે, તમે આવી જાઓ, ત્યાં સુધી તમારે આવવાની જરૂર નથી મમ્મી. આટલી વાત સમજી જાઓ. મારું ઘર છે, હું બધું જ સંભાળી લઈશ. સારું દીકરા, તું કહે છે તો માની જાઉં છું, પણ માની મમતા છે ને દીકરા, એટલે માની મમતા ત્યાં ખેંચી આવી, બીજું કઈ નહીં. તો એ મમતાને થોડું કંટ્રોલમાં રાખો. અરે થોડીક સમજણ રાખો તો સારું. હું જાઉં છું. અરે બેસ, હમણાં તો આવી છે, થોડું જમીને જજે. નથી બેસું મારે. હા, તમને બસ આ જ વાત કરવા આવી હતી. હવે જાઉં છું, મને કામ છે. સારું, સાચવજે પણ. શું કરું ભગવાન, એક માની મમતા હતી તો દોડી ગઈ. બોલો પપ્પા, શું કામ બોલાવ્યું મને? સાગર, મેં માની લીધું કે તે મારી પાસે રૂપિયા માંગ્યા બિઝનેસ માટે અને મેં તને ના પાડી દીધી. તો એનો મતલબ એવો નથી કે તું આ વાત લઈને ડ્રિંક કરવા બેસી જાય. આ વાત મને ઘરમાંથી જાણવા નથી પણ બહારથી જાણવા મળે છે. તો આ યોગ્ય છે? જો પપ્પા, શું યોગ્ય છે અને શું યોગ્ય નથી ને, આ વસ્તુ જાણવામાં જ વ્યક્તિની પૂરી જિંદગી જતી રહે છે. ઘણા લોકોને સમજાય છે, ઘણા લોકોને તો સમજાતું પણ નથી કે એની માટે હકીકતમાં યોગ્ય શું હતું અને શું યોગ્ય નથી. ઠીક છે બેટા, હવે આપણે છે ને આ આગળ પાછળની કોઈ વાતમાં નથી જવું, કારણ કે તારી મમ્મીએ મને જે કીધું ને એની વાત મને થોડા અંશે યોગ્ય લાગે છે. એટલે હવે વધારે વાત ન કરતા હું તને ખાલી એટલું પૂછી શકું કે તું જે તારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા જાય છે એ શેના વિશે છે, શું વિશે છે, એ તો જાણવાનો મને અધિકાર ખરો ને? જો પપ્પા, હું જે બિઝનેસ વિચારી રહ્યો છું ને એ બિઝનેસ ખૂબ જ સારો છે અને આપણને ફાયદો અપાવે ને એવો છે. કદાચ
ઇન્ડિયા લેવલે જોવા જઈએ ને તો પણ ઘણા ઓછા લોકો છે જે હા બિઝનેસ કરી રહ્યા છે. જો કે કહેવાય ઓનલાઈન જ, પણ બીજા જે ઓનલાઈન ના બિઝનેસ કરે છે ને એની જેવો નથી હોતો આ બિઝનેસ. એક મિનિટ, તું શું કહે છે કે તું જે બિઝનેસ માટે વિચારે છે હા. એ ઓનલાઈન છે? તો બેટા હવે મારી એક વાત સાંભળી લે. તું જે ઓનલાઈન ના બિઝનેસ ની વાત કરતો હોય ને તો મારા દીકરા તું અહીંયા અટકી જ જજે. કારણ કે છે ને આ તારા ઓનલાઈન ના બિઝનેસ મને કોઈ ભલીવાર નથી દેખાતું. અરે પણ પપ્પા, બધા સરખા નથી હોતા બિઝનેસ. હું જે બિઝનેસ ની વાત કરું છું એ માત્ર ઓનલાઈન છે, એ વાત સાચી છે, પણ એની પાછળ ઘણો ફાયદો છુપાયેલો છે. બહારની માર્કેટમાંથી અમુક વસ્તુઓ એવી છે જે ઇન્ડિયામાં એની જરૂરિયાતો વધારે છે, અને જો અહીંથી લેવામાં આવે ને તો એ બહુ કોસ્ટલી પડે છે. એટલે જો આઉટ ઓફ કન્ટ્રીમાંથી એ વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ ને તો આપણને અહીંયા સારા એવા ભાવ મળી શકે એમ છે. બસ બેટા, આ તારા વિચારો છે ને બહુ ઊંચા છે, એ મને બધું સમજાય છે, પણ તું જે લેવલે વિચારે છે ને કે બહારનો માલ આપણે લાવવો અને અહીંયા સેલ કરવો અને ઓનલાઈન બિઝનેસ કરવો, તો દીકરા આ બહુ અઘરી વાત છે. એટલે છે ને તું જે 10 લાખમાં 12 લાખની જે વાત કરે છે ને એ તો એમાં છે ને એક પાય નથી ગણાતી. એટલે હું તો કહું છું તું અહીંયાથી અટકી જા અને આ બધા વિચાર પડતા મૂકી દે અને આપણા ઘરના ધંધામાં લાગી જા ભાઈ. જો પપ્પા, મારે પૈસા પણ હવે નથી જોતા, ખાલી તમારી રજા જોતી છે. તમે એકવાર એમ કહો કે દીકરા જ્યાં તારે જે કરવું એ કરી લે, અને જો 1 થી 2 વર્ષમાં તમને ના બતાવું તો મને કહેજો ને. એટલે તું મારી પાસે રૂપિયા નથી લેવાનો તો ક્યાંથી લેવાનો છે ભાઈ? તો હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ, કાં તો લોન લઈ લઈશ અથવા કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લઈશ. બસ, મારે કોઈ લોન પણ નથી લેવા દેવી અને કોઈ પાસે ભીખ પણ માંગવા નથી દેવી. અરે તું તારા ફ્રેન્ડ પાસે માંગીશ અને કહેવાશે શું એના બાપે રૂપિયા ના આપ્યા એટલે મારી પાસે લેવા આપ્યો. અરે નાક તો તારે મારું જ કાપવું છે. અને રહી વાત લોન ની, તો લોન ના ધંધા મને બિલકુલ પોસાતા નથી. તને ખબર છે આ લોન પાછળ માણસો અડધા ગાંડા થઈ ગયા છે, લોન ચૂકવી નથી શકતા. અરે મવાળા જેટલું દેવું માથે થઈ જાય છે. એટલે ભાઈ તું હવે તારા વિચાર પડતા મૂક, મને આ તારો બિઝનેસ મંજૂર નથી. અરે પપ્પા, શું જાણ્યા જોયા વગરના બસ એક કરટ લઈને બેઠા છો કે મને મંજૂર નથી, મને મંજૂર નથી. અરે દુનિયામાં ઘણા બિઝનેસો છે, એમાંનો આ એક બિઝનેસ છે અને લોકો ચલાવે પણ છે અને સારી ઇન્કમ પણ કરે છે. ચલાવતા હશે, હજારે એક માણસ એમાં કામયાબ થતો હશે, બાકી 999 ભૂખ ભેગા થઈ ગયા છે. અરે પપ્પા, ગમે તે બિઝનેસ તમે કરો ને એનું જો પૂરતું તમને નોલેજ હોય, પૂરો અનુભવ હોય ને તો એવો કોઈ બિઝનેસ નથી કે જેમાં નુકસાન હોય. પણ બેટા હું તને એમ જ કહું છું, તારી પાસે જો સારું નોલેજ છે તો આપણા ધંધામાં વિકસાવ ને. એટલે છે ને ભાઈ તું છે ને આ બધી પંચાયત મૂકી દે. હવે મને સમજાઈ ગયું છે કે તું છે ને રૂપિયા ડૂબાડવા ઉભો થયો છે. એટલે હવે છે ને મને એક વાત સમજાય છે, તું આ તારા ધંધા બંધ કરી દે અને આપણી ઘરની દુકાન સંભાળી લે. અને હું તો એમ કહું છું તું આજે 2 દિવસથી દુકાન પર નથી આવતો. એટલે છે ને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ તારા બધા વિચારોને પૂર્ણ વિરામ આપી દેજે અને આપણો ધંધો સંભાળવા માટે કાલ સવારથી બેસી જજે. જો પપ્પા, હું આપણી દુકાન તો આજ પણ નહીં સંભાળું, કાલ પણ નહીં સંભાળું ને ક્યારેય નહીં સંભાળું. એટલે તું મારા ઉપરવટ જઈશ? હા જઈશ. મારે છે ને મારો જ બિઝનેસ કરવો છે અને ન કરવા દેવો હોય ને તો હું આ ઘર છોડીને જતો રહીશ. હા તો એક કામ કર, હવે તારા છે ને આ અભરખા તું પૂરા કરી લે. તું ઘર છોડીને જવાની વાત કરે છે, તારી રીતે બિઝનેસ શરૂ કરે. બેટા એક કામ કર, તું જેને બહાર જઈને રહીશ ને ભાડાની રૂમ રાખીશ, એને ડિપોઝિટ ભરવાની થશે, ધંધા માટે રૂપિયા ગોતવાના થશે, ત્યારે તને ખબર પડશે દીકરા કે આ કેટલી વિશે 100 થાય. એટલે હવે છે ને તું તારા અભરખા પૂરા કરી લે, મારે કઈ ન સાંભળવું. સારું, જો તમને એવું જ હોય ને કે હું મારી રીતે જીવી નહીં શકું, મારા પગ પર ઊભો નહીં રહી શકું, એકવાર ના બતાવું ને તો તમારો દીકરો. આ તો જા, હું પણ જોઉં છું તું કેટલો કામયાબ થાય છે. સાલાને બનેલો ધંધો ઘરમાં સોંપું છું તો એ કરવો નથી, ઓનલાઈન કરવો છે. અરે બાવા બની ગયા છે ઓનલાઈન માં ઘણાય, મારી નજર સામે છે. બસ રીતિકા, હવે છે ને મને રોકવાની કોશિશ નહીં કરતી, કારણ કે હવે છે ને આ પાણી માથા ઉપર વળ જઈ રહ્યું છે. જ્યારે જુઓ ત્યારે બસ છોકરાઓના સપનાની તો કોઈને કદર જ નથી. સાગર 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 શાંત થાઓ. તમે આ શું કરી રહ્યા છો? શાંત થાવ? હું શાંત થાવ? અત્યાર સુધી જેને શાંત રહ્યો ને એનું જ આ પરિણામ છે.
કોઈ દિવસ મને કે મારા સપનાઓને મારા પપ્પા સમજી નથી શક્યા. હંમેશા મને નકાર્યો છે. અરે પહેલેથી જ મને છે ને દુકાન ઉપર જ બેસાડવો હતો, તો પછી આટલો બધો મને ભણાવ્યો શું કામ? પહેલેથી જ ના પાડી દેવાય ને, નાનપણથી જ મને દુકાને લગાડી દેવાય ને. અરે શું કામ કરો છો એવું? મારા માટે નહીં, મમ્મી પપ્પા માટે વિચારો. અરે એમને કેટલું દુઃખ લાગશે. એમનો દીકરો અત્યારથી આમ અલગ થવા જઈ રહ્યો છે. હે જે હોય તે. જે બાપે મને સપના જોતા શીખવાડ્યું ને, અત્યારે એ જ બાપ મારા સપના રોંધી રહ્યો છે. એ જ મને સમજવા તૈયાર નથી. તો કોના સહારે રહું આ ઘરમાં? સાગર, હું તો સમજુ છું ને તમને. મેં તમને કહ્યું હતું ને, આપણે કંઈક કરીશું. હું વાત કરીશ. હવે છે ને કંઈ થઈ શકે એમ નથી. મને એવું હતું કે પપ્પાએ મને બોલાવ્યો, કદાચ મારી વાત સમજવા માટે, મારી વાત માનવા માટે બોલાવ્યો હશે, પણ એવું નહોતું. એને તો માત્ર ને માત્ર મને ના જ કેવી હતી. પછી ભલે અત્યારે હું ઓનલાઈન નું કરું કે ગમે તે બિઝનેસ કરું, એક જ વસ્તુ એમના મોઢામાંથી નીકળશે અને એ છે ના. સાગર, જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં હું તમારી સાથે જ છું, પણ તમે આ ઘર છોડીને ના જાઓ. મારું શું થશે? હું એકલો નથી જવાનો, તને સાથે લઈને જવાનો છું. અને બીજી વાત, હવે તો છે ને હું મારા પપ્પાને બતાવીને જ રહીશ કે એમના દીકરાએ જે સપનું જોયું છે ને, એ સપનું એને જોતા આવડે છે ને, તો સાકાર કરતા પણ આવડે છે. તો હું પણ એમનો જ દીકરો છું. સાગર, હવે છે ને મારે મમ્મી તમે અહીંયા? મને ખબર પડી કે જમાઈ ભાડાના ઘરમાં રહેવા જવાની વાતો કરે છે. શું છે આ બધું? જુઓ કુમાર, તમને કહી દીધું કે મેં મારી દીકરીને ભાડાના ઘરમાં રહેવા માટે તમારી સાથે નથી લગ્ન કરાવ્યા. જો મમ્મીજી, મારી વાત સમજવાની કોશિશ કરો. મારે મારું જે સપનું પૂરું કરવું છે ને, એ સપનું કદાચ હું આ ઘરમાં રહીશ ને તો પૂરું નહીં થઈ શકે, પણ તમને એટલી જવાબદારી જરૂરથી આપીશ. જુઓ મમ્મી, હા બધું જ મૂકો. અને તમે એક મિનિટ. તમને મેં કીધું હતું. શું ચાલી રહ્યું છે આ બધું? હા, મેં એને કીધું ને અગાઉ કે આ ઘરમાં તારી જગ્યા નથી, એટલે રાવ સાહેબને ખોટું લાગી ગયું અને ઘર છોડીને જાય છે. શું ઘર છોડીને જાય છે બેટા? આ શું કરવા જઈ રહ્યો છે તું? શું કરવા જઈ રહ્યું છે એમ? હજી મને પૂછો છો મમ્મી કે પણ હું આ ઘર છોડીને શું કામ જઈ રહ્યો છું? માની તારા પપ્પા એમની જીદ નથી છોડતા, પણ આવી રીતે ઘર છોડીને કોણ જાય? એક ને એક દીકરો છે તું અમારો. મમ્મી, તમે અને મારા પપ્પાએ નાનપણથી શીખવ્યું છે કે જીવન હંમેશા સ્વાભિમાનથી જીવો. જ્યાં તમારું માન ના હોય ને, જ્યાં તમારી કદર ના થાય ને, એ મહેફિલમાં બેસવા કરતા ત્યાં ન જવું જ વધારે સારું છે. અને અત્યારે આ ઘર મને કવડવા દોડે છે મમ્મી. હવે હું આ ઘરમાં નહીં રહી શકું. સાંભળને, આપણે બેસીને કંઈક બીજું વિચારીએ ને બેટા. ના મમ્મી, અત્યાર સુધી બહુ વિચાર્યું અને બધાનું કીધું જ કર્યું છે, પણ હવે નહીં. હવે હું આ ઘરમાં એક મિનિટ પણ રહેવા નથી માંગતો મમ્મી. એક મિનિટ પણ નહીં. મારી વાત બસ રેવાણ, બહુ થયા તમારા બધા ડ્રામા. આ શું છે? તમે તમારા દીકરાને નથી સંભાળી શકતા, તો મારી દીકરી અહીંયા રહીને કરશે શું? અને મેં મારી દીકરીને આ બધું દુઃખ જોવા માટે અહીંયા નથી લગ્ન કરાવ્યા. જો તમારે આજ બધું કરવું હોય તો હું મારી દીકરીને છૂટાછેડા કરાવીને લઈ જઈશ. મમ્મી, હા કેવી વાત કરો છો તમે? મારે છૂટાછેડા નથી લેવા. મને તો પૂછો. એમાં પૂછવાનું ના હોય દીકરી. મેં તને ભાડાના ઘરમાં રહેવા માટે આ ઘર જોઈને નથી લગ્ન કરાવ્યા. મમ્મી પણ એક મિનિટ, શાંત થઈ જાઓ. આ બધું તમારા કારણે થઈ ગયું છે. અરે હવે તો આખો બોલો તમારી નથી જોઈ શકતા? દીકરાનું ઘર બરબાદ થાય છે અહીંયા, અને અમારો એક ને એક છોકરો મને છોડીને જવાની વાત કરે છે. ત્યાં સુધી તમે ઉભા જોયા જ કરશો કે કઈ બોલશો પણ? અરે આપી દો ને એને પૈસા, અને છુટ્ટી આપી દો એને. એની મરજીથી એને જે કરવું એ કરવા દો ને. શું કામ તમે તમારી જીત પકડીને બેઠા છો? માન્યું કે તમે એનું સારું ઈચ્છો છો, પણ એવું તો શું વિચારવાનું કે છોકરો આપણને છોડી ચાલો જાય? પપ્પા સમજો. પપ્પા, જો અમે એમ નથી કહેતા,
કે તમે અમને પૈસા આપી દો અને બધું ભૂલી જાઓ. અને હું સમજી શકું છું કે તમારો દીકરો જો ખોટે રસ્તે ચડે તો એને સમજાવવાનો, એને રોકવાનો તમારો પૂરેપૂરો હક છે. પણ આ માણસ તમારી પાસેથી થોડોક ટાઈમ જ માંગી રહ્યો છે ને. તમે એકવાર પૈસા નહીં આપો તો પણ ચાલશે, અમે લોન ઉપર લઈ લઈશું, પણ તમે ખાલી અમને સપોર્ટ આપો અને અને તમારી પરમિશન આપો, અને એ પણ ફક્ત થોડાક સમય માટે. જો એ સમયમાં એ પોતાની જાતને પ્રૂફ નહીં કરી શકે ને તો આપણી પાસે બિઝનેસ તો છે જ. રહેવા દે રીતિ, કોને સમજાવી રહી છે? મારા પપ્પા કઈ પ્રકારના માણસ છે તને ખબર છે? પોતાના સંતાનોને બાંધી રાખે ને એ પ્રકાર. કહેવાય છે ને કે પંખી જ્યાં સુધી માળામાં હોય ને ત્યાં સુધી એ બહારની દુનિયા જોઈ નથી શકતો. એને બહારની દુનિયા જોવી પણ હોય છે, બહારની દુનિયા સર પણ કરવી હોય છે. અરે તમે બહારની દુનિયામાં છૂટું તો મૂકો, એ પડશે, આખડશે તો જ પોતાના પગ પર ઊભું થશે ને. અરે તમે પોતાના સાડીના પાલવથી અને પોતાના સાયામાં જ એને રાખશો તો એ પોતાના પગભર કઈ રીતે થઈ શકશે? આ દુનિયામાં કેવી રીતે જીવી શકશે? સાંભળો તમે, એકવાર આને પર ભરોસો કરીને જુઓ ને. બસ સાગર બેટા, મને એવી ખબર નહોતી કે આ વાત આટલી હદ સુધી જશે. મારો દીકરો ઘર છોડીને જાય ને ત્યાં સુધી તો હું સહન કરી શકતે, પણ આ તારા સાસુએ કીધું ને કે હું મારી દીકરીને એવા ભાડાના ઘરમાં રહેવા માટે નથી પરણાવી, છૂટાછેડા કરાવીશ. ત્યારે બેટા મને મારી જાત પર એક અફસોસ થાય છે કે હું પોતે એક બાપ થઈને દીકરાનું ઘર તોડાવવા ઉભો થયો છે. નહીં બેટા, હું એવું નહીં થવા દઉં. અને તેમણે શું કીધું? અરે પક્ષી પોતાના બચ્ચાને માળામાં ભગવાન ભરોસે મૂકી દે છે, છતાં પણ એની રીતે મોટા થઈને તારી પાંખો આવે ને ઉડી જાય છે. તો બેટા, આજે હું તારી પાંખને છૂટી મૂકવા માંગુ છું. તે કહ્યું ને કે પપ્પા તમે મને પૈસા આપો, તો હું બેટા મારી પાસે આ જે કહે છે ને એ બધું સાથે લઈને નથી મરવાનો, બધું તારું જ છે. તે કીધું ને મને 10 લાખ આપો, પણ આજે હું તને છૂટ આપું છું. 10, 15, 20, 25, 50 અને જે પણ રૂપિયા જોઈશે ને એ હું આપીશ. બહારથી લેવાનો બિલકુલ વિચાર નહીં કરતો. અને બેન, હું તમને એક વિનંતી કરું છું. તમે હમણાં શું બોલ્યા કે તમારી દીકરીના છૂટાછેડા કરાવશો? આ નોબત નહીં આવવા દઉં. તમારી દીકરી મારી દીકરી જ છે ને, એ મારી દીકરી દુઃખી થતી હોય ને એને સાર સંભાળ લેવાની એ બધી મારી ફરજમાં આવે છે. તમે તો તમારી ફરજમાંથી મુક્ત થઈ ગયા છો. એટલે બેન, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ વાત બીજી વખત ના કરતા. માફ કરજો વેવાઈ, પણ મારો કોઈ એવો ઈરાદો હતો નહીં, પણ તમને ભાન કરાવવા મારે આ કરવું પડ્યું. હું ક્યારેય મારી દીકરીનું ઘર ના ભાંગું, પણ એક માં છું ને એટલે દીકરીની ચિંતા તો હોય જ ને. અને જમાઈ પણ મારો દીકરો જ છે તો એમની પણ ચિંતા કરવી જરૂરી છે. એટલે આજે મારે મજબૂરીમાં આવા વેણ કેવા પડ્યા, એના બદલે તમારા પાસે ક્ષમા માંગુ છું. અરે ના ના, અમારે તો તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે આવ્યા અને મારા દીકરાની જે પણ ઈચ્છા હશે અમે પૂરી કરી શકીશું. અને બીજી વાત પપ્પા, મારે પૈસા કરતા પણ વધારે તમારા સાથની જરૂર હતી. કે એકવાર મારો બાપ હા પાડી દે પછી આ દુનિયામાં મને હરાવવા વાળું કોઈ જન્મ્યું નથી. કહેવાય ને કે બાપનો સાયો એ પોતાના સંતાનો માટે સૌથી અમૂલ્ય હોય છે. બેટા, ખરેખર મને તારા પર ગર્વ થાય છે. મને ખુશી એ વાતની છે કે તું તારી આંખમાં આંસુ છે ને એ તારા બાપ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. ભલે તું ગુસ્સામાં મારી સાથે ગમે તે બોલ્યો, હું તારી સાથે ગમે તેમ બોલ્યો, દીકરા છોડવાની વાત ના કરતો. હું તારા વગર નહીં રહી શકું.
ઠીક છે, આ બધા આંસુ લૂછી નાખો અને મારી વાત સાંભળ. એકાઉન્ટમાં પૈસા પડ્યા જ છે, તારે જેટલા જોતા હોય ને એટલા એમાંથી લઈ લેજે. એ રૂપિયા પર મારો નહીં, પણ આજથી તારો અને રીતિકાનો અધિકાર છે. અને હું તો એમ કહું છું, ઘરનો વ્યવહાર પણ રીતિકાને સોંપી દે. આપણે છે ને હવે પ્રભુ ભજનનો સમય આવી ગયો, બરોબર ને? ના મમ્મી પપ્પા, હજુ અમારી આવડી પણ ઉંમર નથી થઈ કે આ ઘરનો અને પરિવારનો ભાર ઉપાડી શકીએ. માત્ર તમારા સપોર્ટની જરૂર હતી. 10 જ લાખ રૂપિયા જોઈએ છે. એટલા રૂપિયાથી હું મારો બિઝનેસ સ્ટાર્ટ પણ કરીશ અને એકવાર તમને જ બતાવીશ કે તમારો દીકરો જે વિચારતો હતો ને એ ખોટું નહીં પણ સાચું. કોઈ વાંધો નહીં બેટા, હવે આ બધી ચિંતા મૂકી દે ચાલો અને ખુશ થઈ જા. શાંતિથી બેસી અંદર ચાલો.